તો નમસ્કાર મિત્રો જે ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે તેના હકદાર અમુક બીજા નેતાઓ છે કે જેમણે રેપ કર્યા છે, પછી જે મર્ડરો કરવાની કોશિશ કરી છે અને મર્ડર કર્યા પણ છે. એવા વ્યક્તિઓને સજા થવી જોઈએ. એની જગ્યાએ જે આ ધારાસભ્ય, જે આપણો ધારાસભ્ય કહી શકીએ આપણે, કેમ કે આપણે અડધી રાતના પણ જરૂર હોય ત્યારે ચૈત્ર વસાવાને જો યાદ કરીએ અને ચૈત્ર વસાવા ના આવે એવું ન બને. મિત્રો, જો તમને ચૈત્ર વસાવાને સપોર્ટ કરતા હો ને તમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે ના ચૈત્ર વસાવા સાચા છે, તો આપણો વિડીયો પૂરો જોઈને જજો. મારા અંદાજે ચૈત્રભાઈ વસાવા પર લગભગ ઘણા તો નહીં 15-17 જેવા ગુનાઓ છે ચૈત્ર વસાવા ઉપર. એ ગુનાઓ શું કારણોસર થયા છે કે કોઈ પણ વ્યક્તિ જે આપણા આદિવાસી સમાજનો ભાઈ હોય કે ગમે તે બીજા સમાજનો ભાઈ હોય એને સપોર્ટ કરવા માટે ચૈત્રભાઈ વસાવા ગયા હોય કે એને મદદની જરૂર હોય ત્યારે ચૈત્રભાઈ વસાવા ત્યાં ગયા હોય. એવી રીતના ચૈત્રભાઈ વસાવા ઉપર જ્યાં 15 કે 17 ગુનાઓ છે, એના કરતાં વધારે પણ હશે ગુનાઓ કદાચ, પણ આ ગુનાઓ એટલા છે કે ચૈત્ર વસાવા જ્યારે ગમે તે વ્યક્તિને સપોર્ટ કરવા ગયા છે તેના ઉપર આ ચૈત્ર વસાવાને ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અને ચૈત્રભાઈ વસાવા આગળ પણ ઘણી વખત જેલમાં જઈને આવ્યા છે. કોઈ પણ ધારાસભ્ય લગભગ એવો તો નહીં જે લોકોને સપોર્ટ કરવા માટે થઈને આટલી વખત જેલમાં ગયો હોય, કેમ કે સૌ પોતાના ઘરનું વિચારે ને પોતાનું ઘર વધારવાનું કરે, એટલે કે તેમાં પૈસા કમાવાનું કરતા હોય છે. પણ આ વ્યક્તિ એવા નથી કે જે પોતાનું વિચારે અને પૈસા કમાવાની વાત કરે. કેમ કે ચૈત્રભાઈ વસાવાને જે હાલે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, એમાં ચૈત્ર વસાવા સપોર્ટ કરી રહ્યા હતા એક ખેડૂત શકુંતલાબેન વસાવા, ચૈત્ર વસાવા અને તેમના સહિત આ બધા થઈને 9 લોકો છે, તેમને જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમાં ચૈત્રભાઈ વસાવા તો ખાલી મદદ કરવા ગયા હતા ને જે વન વિભાગના જે કર્મચારીઓ છે તેમના ઉપર આ લોકો એવું કર્યા છે કે હવામાં જે ફાયરિંગ કરવામાં આવે છે, તો હવામાં ફાયરિંગ કર્યું હોય તે એક જણ કરીએ છીએ અને હવે 9 જણાએ તો ફાયરિંગ નહીં કરી હોય ને. પણ આ એક ષડયંત્ર લાગી રહ્યું છે. આપણે ચૈત્ર વસાવાને હાલ સપોર્ટ કરવાની જરૂર છે, ભલે આદિવાસી સમાજના ભાઈઓ હોય કે ગમે તે બીજા સમાજના અન્ય સમાજના ભાઈઓ હોય. જ્યારે આપણે ચૈત્રભાઈ વસાવાની જરૂર પડી હતી ત્યારે ચૈત્રભાઈ વસાવા હાજર થયા હતા. તો હાલ આપણું એટલું તો કર્તવ્ય બને છે કે આપણે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરીએ અને ચૈત્રભાઈ વસાવાને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ. કેમ કે ચૈત્ર વસાવાને જે 7 વર્ષની સજા થઈ, ચૈત્ર વસાવા મદદ કરવા ગયા હતા ત્યારે સજા થઈ ને. જો ચૈત્રભાઈ વસાવા મદદ જ કરવા નહીં ગયા હોત તો તેમને આ 7 વર્ષની સજા જ ન થોત ને. અને ચૈત્ર વસાવાને જો ખેડૂતોને અને આદિવાસી સમાજના ભાઈઓને અન્ય સમાજને ગમે તે વ્યક્તિ હોય તેને છોડીને જો ભારતીય જનતા પાર્ટીમાં જવું હોત તો ચૈત્રભાઈ વસાવા આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો. કેમ કે તેમનું હાલ આપણે પદ જોઈએ તો એમની ચાહના પણ વધારે છે અને ચૈત્ર વસાવા એવા વ્યક્તિ પણ છે કે જેમને ગમે તે રીતે કે તેમને ગમે તેવી ઓફર આપીને ગમે તે પાર્ટીમાં લઈ જાય એવા વ્યક્તિ ચૈત્ર વસાવા છે. તો મિત્રો, એના વિશે તમારું શું કહેવું છે કે ચૈત્ર વસાવા સાચા માણસ છે કે નથી સાચા? અને હાલ અને આગળના સમયમાં પણ આપણે ચૈત્રભાઈ વસાવાની જરૂર છે. એટલે ચૈત્ર વસાવાને તમે સપોર્ટ કરો. જેમ બને એમ આપણે કદાચ રૂબરૂ ના જઈ શકીએ તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ આપણે ચૈત્રભાઈ વસાવાના પોસ્ટર મૂકીએ અને આપણે એવા વિડીયો બનાવીએ કે જેના લીધે ચૈત્ર વસાવાને સપોર્ટ થાય, ના કે આપણે ચૈત્રભાઈ વસાવાના વિરોધના વિડીયો બનાવીએ. કેમ કે જ્યારે આપણે જરૂર પડે ત્યારે ચૈત્ર વસાવા આપણે જે વિકટ પરિસ્થિતિ હોય તેમાં ચૈત્ર વસાવા ઊભા રહ્યા છે. તો આપણે પણ અત્યારે એવું ફરજ બને છે કે આપણે ચૈત્ર વસાવાની સાથે ઊભા રહીએ. તો મિત્રો, આપણે જે પણ આ વિડીયો બનાવ્યો અને જે બોલ્યા એના વિશે તમારું શું કહેવું છે કે ચૈત્ર વસાવાને ખરેખર સપોર્ટ કરવો જોઈએ કે ચૈત્ર વસાવા ખરેખર સપોર્ટ કરવાના લાયક છે કે નથી, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને મને તો એવું લાગી રહ્યું છે કે આપણે ચૈત્ર વસાવાને જેટલા સપોર્ટ કરીશું એટલું આપણા માટે સારું છે. એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને તમે કોને સપોર્ટ કરો છો, ભારતીય જનતા પાર્ટીને કે ચૈત્રભાઈ વસાવાને, એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો.